Good morning, everyone. Welcome to जयम्बे एनसी ठाकर स्कूल. माय सेल्फ નિયતિ ગોળકિયા. આજે આપણે જોઈશું ગુજરાતી અસાઇનમેન્ટ, જેમાં પ્રશ્ન 1 અ છે, ચિત્ર ઓળખી ખૂટતા અક્ષર પૂરો. જેમાં આપણને અમુક બ્લેન્ક્સ આપેલી છે, જેને વચ્ચે ચિત્રો આપેલા છે. ચિત્રને ઓળખીને આપણે તેનું નામ લખવાનું છે. તો આગળ જોઈશું આપણે. સમીર ડેશ પર ચડ. સમીર પછી ચિત્ર આપેલું છે, તે કોનું ચિત્ર છે? તે છે હાથી. તો આપણે ખાલી જગ્યામાં પૂરીશું હાથી. તેવી જ રીતે બીજું છે, દાદી મીઠી ડેશ લાવી. દાદી મીઠી પછી કોનું ચિત્ર આપેલું છે? લીચી. તો ત્યાં આપણે ખાલી જગ્યામાં લખીશું લીચી. તેવી જ રીતે આગળ જોઈએ. થર્ડ ક્વેશ્ચન છે, રાજા દેશમાં રહે છે. રાજા મહેલમાં રહે છે. આપણને મહેલનું ચિત્ર આપેલું છે. ફોર્થ, સુરેશ ડેશ ખા. સુરેશ પછી આપણને કેરીનું ચિત્ર આપેલું છે, તો આપણે કેરી લખીશું. સુરેશ કેરી ખા. ફિફ્થ નંબર છે, દેશ દેશની રક્ષા કરે છે. અને આગળ આપણને સૈનિકનું ચિત્ર આપેલું છે, તો આપણે સૈનિક લખીશું. તેવી જ રીતે આગળની બધી ખાલી જગ્યા આપણે કરવાની છે. તેમાં એક છે, રામ ડેશ વગાડ. રામ પછી આપણને ચિત્ર આપેલું છે સિટીનું, તો રામ સિટી વગાડ. આગળનો ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન નંબર 1નો બ. નીચે આપેલ શબ્દ તોડો. શબ્દ છે તેને તોડવાના છે. પહેલો શબ્દ છે રિક્ષા, જેમાં નાના ઈની માત્રા આપેલી છે અને આની માત્રા પણ આપેલી છે. તો તેનો શબ્દ તોડીશું તો શું બનશે? નાના ઈની માત્રા પ્લસ ર પ્લસ ક્ષ પ્લસ આની માત્રા. તેવી જ રીતે બીજું છે ઈડલી. તેમાં શું આપેલું છે? મોટા ઈની માત્રા પ્લસ ડ પ્લસ લ પ્લસ મોટા ઈની માત્રા. ત્રીજું છે ગુલાબ. ગુલાબમાં કયા ઉની માત્રા આપેલી છે? નાના ઉની માત્રા. તો શબ્દ બનશે ગ પ્લસ નાના ઉની માત્રા પ્લસ લ પ્લસ આની માત્રા પ્લસ બ. ચોથો ક્વેશ્ચન છે રેયત. રેયતમાં એની માત્રા આપેલી છે. તો શબ્દને તોડશું તો શું આન્સર આવશે? ર પ્લસ એની માત્રા પ્લસ ય પ્લસ ત. તેવી જ રીતે આપણે આગળના શબ્દોને તોડીને આન્સર ફિલ કરીશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચે આપેલ શબ્દ જોડો. પહેલાં આપણે શબ્દને તોડ્યા, હવે તેનું ઉલટું કરીશું. શબ્દને જોડવાના છે. જેમાં પહેલું છે પ પ્લસ એની માત્રા પ્લસ સ પ્લસ આ. તો આને જોડશું તો કયો શબ્દ બનશે? પૈસા. બીજું છે ખ પ્લસ મોટા ઈની માત્રા પ્લસ ચ પ્લસ દ પ્લસ મોટા ઈની માત્રા. તો શું શબ્દ બનશે? ખીચડી. ત્રીજું છે નાના ઈની માત્રા પ્લસ વ પ્લસ મ પ્લસ આની માત્રા પ્લસ ન. તો આ શબ્દ આમાં કયો શબ્દ બનશે? વિમાન. ત્રીજું છે મ પ્લસ એની માત્રા પ્લસ દ પ્લસ આની માત્રા પ્લસ ન. તો આમાં શબ્દ બનશે મેદાન. આવી જ રીતે આપણે શબ્દ જે તોડેલને આપેલા છે તેમાં શબ્દ જોડીશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચે આપેલ શબ્દોની મદદથી વાક્ય બનાવો. શબ્દો આપેલા છે તે શબ્દનો પ્રયોગ કરીને આપણે વાક્ય બનાવવાના છે. તો પહેલો શબ્દ છે માછલી. માછલીથી શબ્દ બનશે માછલી તરતી હતી. આવી જ રીતે બીજો કયો શબ્દ બને? માછલી પાણીમાં હતી. નેક્સ્ટ છે વિજય. વિજય શું છે? નામ આપેલું છે. તો વિજય નામનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે.
તો વિજય શબ્દથી જે શું વાક્ય આપેલું? વિજય પાણી ભર. ત્રીજું છે લાડુ. લાડુ શબ્દથી છે વાક્ય બનશે કમુ લાડુ બના. તેવી જ રીતે ચોથું છે ચમકે. ચમકે શબ્દથી વાક્ય બનશે વીજળી ચમકે છે. તેવી જ રીતે નીચેના શબ્દો આપેલા છે તેને વાક્યમાં પુનરાવૃત્ત કરશું. પછીનો ક્વેશ્ચન છે ચિત્ર જોઈ જોડકા જોડો. ચિત્ર આપેલા છે તેની સામે તેના નામ પણ આપેલા છે, તેને આપણે ચિત્ર ઓળખીને તેને તેના નામ સાથે જોડવાના છે. તો પહેલું છે ટિકિટ. તો આપણે આ કોષ્ટકમાં જોઈશું કે ટિકિટ ક્યાં લખેલું છે, તો તેને ટિકિટ સાથે જોડીશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે કયું ચિત્ર છે આ? જલેબી. તો જલેબી અહીંયા છે તો તેને જલેબી સાથે જોડીશું. ત્રીજું ચિત્ર છે આ છે એરાવત. તો તેને એરાવત સાથે જોઈન્ટ કરીશું. તેવી જ રીતે આગળ જોઈશું કે આ છે પૈસા. તો તેને પૈસા સાથે જોડીશું. અને એની પછી છે ધનુષ. તો આપણે ધનુષ બીજા કોષ્ટકમાં શોધીશું અને ત્યાં ધનુષ લખી શબ્દ સાથે જોઈન્ટ કરીશું. આવી જ રીતે બધા ચિત્રને ઓળખીને તેને તેના નામ સાથે જોઈન્ટ કરવાના છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચે આપેલ સમાન મૂળાક્ષર પર સર્કલ કરો. મૂળાક્ષર આપેલા છે તે આપણે શોધવાના અને તેની પર સર્કલ કરવાનું છે. તેમાં પહેલો છે યે. તો બીજી લાઈનમાં જોઈશું આપણે યે, દે, યે, ઠે, જે. તો આમાં બે યે આપેલા છે તો તે બંને યે પર આપણે સર્કલ કરીશું. તેવી જ રીતે છે બીજું બી. બી પર સર્કલ કરવાનું છે. અને એની પછી છે હું. હું મૂળાક્ષર શોધીને આપણે તેના પર સર્કલ કરવાનું છે. તેવી જ રીતે બધા મૂળાક્ષર શોધવાના, તેની સામેના કોષ્ટક પર તેના સમાન મૂળાક્ષર શોધીને આપણે તેના પર સર્કલ કરવાનું છે. એની પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે ચિત્ર ઓળખી તેના નામ પર સ્ક્વેર કરો. સ્ક્વેર મતલબ પેલું આ ચિત્ર જોઈશું તે કયું ચિત્ર છે તે ઓળખીને તેનું નામ શોધીને તેના પર સ્ક્વેર કરવાનો છે. તો પહેલું ચિત્ર છે એલચી. તો આપણે જોઈશું એલચી, મહેલ, કેરી. આમાં પહેલું જ એલચી આપેલું છે તો તેના પર આપણે સ્ક્વેર કરીશું. નેક્સ્ટ છે ઘડિયાળ. તો એના ઓપ્શન જોઈશું વિમાન, ઘડિયાળ, રિક્ષા. તો બીજું ઘડિયાળ લખેલું છે તો તે ઘડિયાળ પર આપણે સ્ક્વેર કરીશું. એવી જ રીતે બધા ચિત્રોને ઓળખીને તેના નામ પર સ્ક્વેર બનાવવાનું છે. પછી આ ચિત્ર છે સૈનિક. તો આપણે જોઈશું એરાવત, કૈલાસ, સૈનિક છે. સૈનિક ત્રીજો ઓપ્શન આપે છે તો તેને ત્યાં ત્રીજા ઓપ્શન પર સ્ક્વેર કરીશું. એની પછી છે હાથી. હાથી, માછલી, કીડી. હાથી તો પહેલો જ શબ્દ છે તો તે હાથી પર સ્ક્વેર કરીશું. એની પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે એ અને એની માત્રાવાળા શબ્દો છૂટા પાડીને લખો. હવે આ પ્રશ્નમાં નીચે કાઉન્સમાં શબ્દો આપેલા છે તેને ઓળખવાના કે એમાં કઈ માત્રા વાપરવામાં આવેલી છે. જો એની માત્રા હોય તો તેને એના કોષ્ટકમાં લખવાની અને એની માત્રા હોય તેને એના કોષ્ટકમાં લખવાની. તો આપણે જોઈશું લડવૈયા. લડવૈયામાં એની માત્રા છે તો તેને એની માત્રામાં લખીશું. બેઠક. બેઠકમાં એની માત્રા છે તો તેને એની માત્રામાં લખીશું. તેવી જ રીતે છે ત્રીજું રેયત. રેયતમાં એની માત્રા છે તો તેને એની માત્રાના કોષ્ટકમાં લખીશું આપણે. તેવી જ રીતે બધા શબ્દોને ઓળખવાના, તેમાં માત્રા કઈ વાપરવામાં આવેલી છે તે શોધીને તેને તેના કોષ્ટકમાં લખવાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ચિત્ર ઓળખી તેના નામ લખો અને તેમાં રંગ પૂરો. ચિત્ર આપેલું છે તેમાં તેનું નામ લખવાનું છે નીચે અને તે ચિત્ર પર રંગ પણ કરવાનો છે આપણે.
તો પહેલું ચિત્ર છે સૂરજ, બીજું ચિત્ર છે ફૂલ, ત્રીજું છે પપૈયા, અને એની પછીનું ચિત્ર છે શેરડી, એની પછી છે કેરી. આ બધા ચિત્રોના નામ લખવાના છે અને તેમાં રંગ પણ કરવાનો છે. અને આ લાસ્ટ ચિત્ર છે જલેબી, અને આ છે માછલી. તો આ બધા ચિત્રને ઓળખીને તેમાં નામ લખીને રંગ પણ કરવાનો છે. થેન્ક યુ.